નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ। તો સૌપ્રથમ તો આ કાળનો ઉપયોગ ક્યારે થાય, મતલબ કે ક્યારે વપરાય? તો ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે એવી ધારણા કે કલ્પના દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે। ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે, આ સમય આવું બની ગયું હશે, આ આપણે કરી લીધું હશે, મોહને એનું કામ પૂરું કરી લીધું હશે, અમે 10મું ધોરણ પાસ કરી લીધું હશે, એવી આપણે જ્યારે કલ્પના કરતા હોય કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે વપરાય છે। એમાં ચાવીરૂપ શબ્દો જ એના છે, કીવર્ડ જેને આપણે કહીએ। તો બાય ધીસ ટાઈમ એટલે કે બાયથી શરૂ થતા શબ્દો, અથવા ઇન 2 months 2 મહિનામાં, તો આવા બધા શબ્દો વપરાતા હોય છે બાયથી શરૂ થતા અથવા ઇનવાળા। દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ, મોહન will have finished his work by this time tomorrow। મોહને આવતીકાલે આ સમય સુધીમાં તેનું કામ પૂરું કરી લીધું હશે। વધુ એક ઉદાહરણ જોઈએ, રોહન will have taken his lunch by 12 o'clock tomorrow। રોહને આવતીકાલે 12 વાગ્યા સુધીમાં પોતાનું લંચ લઈ લીધો હશે। તો ભવિષ્યમાં અમુક ચોક્કસ સમયે અમુક ક્રિયા પૂરી થઈ ગઈ હશે એ દર્શાવવા માટે વપરાય છે પૂર્ણ ભવિષ્યકાળ। વાક્ય રચના કઈ રીતે બને છે આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે મૂકીએ છીએ કર્તા, બીજા નંબરે આવશે શેલ અથવા વિલ, ત્રીજા નંબરે દરેક વાક્યમાં આવશે હેવ, એના પછી આવશે V3 અને એના પછી અન્ય શબ્દો। તો પૂર્ણ ભવિષ્યકાળમાં સાદા વાક્યની વાક્ય રચના આ રીતે બનશે, સાદું વાક્ય આ રીતે બનશે। સૌથી પહેલાં મૂકીશું કર્તા, બીજા નંબરે શેલ અથવા વિલ, ત્રીજા નંબરે હેવ, એના પછી V3, એના પછી અન્ય શબ્દો। આ સાદું વાક્ય આ રીતે બનશે। પ્રશ્ન વાક્ય હશે તો શેલ કે વિલ આપણે પહેલાં મૂકીશું, પણ સાદા વાક્યમાં આ વાક્ય રચના આપણે યાદ રાખીશું, જેથી કરીને બીજા બધા વાક્યોમાં આપણને ખ્યાલ આવે। સૌથી પહેલાં મૂકીશું કર્તા, બીજા નંબરે શેલ અથવા વિલ, ત્રીજા નંબરે દરેક વાક્યમાં એક વચન હોય કે બહુવચન હેવ આવશે, એના પછી V3 એટલે કે ભૂતકૃદંત આવશે, અને એના પછી આવશે અન્ય શબ્દો। પેસિવ વોઇસ હોય, આ જ કાળમાં પેસિવ વોઇસ હોય તો એક જ ફેરફાર, 2 ફેરફાર થશે પેસિવ વોઇસમાં। પેસિવ વોઇસનું વાક્ય એ રીતે બનશે, પહેલાં આપણે મૂકીશું કર્મ, બીજા નંબરે શેલ અથવા વિલ, ત્રીજા નંબરે હેવ, એના પછી ઘરનો શબ્દ આવશે બીન, એના પછી V3, એના પછી બાયવાળો કર્તા,
અને સૌથી છેલ્લે અન્ય શબ્દો. પેસિવ વોઇસમાં આ રીતે વાક્ય રચના બનશે. ફરીથી જોઈએ એકવાર. પહેલા નંબરે આવશે કર્મ, બીજા નંબરે શેલ કે વિલ, ત્રીજા નંબરે હેવ, એના પછી આવશે બીન, એના પછી V3 બાયવાળો કરતા અન્ય શબ્દો. દાખલા તરીકે ઉપરનું વાક્ય છે મોહન વિલ હેવ ફિનિશ હિઝ વર્ક બાય ધીસ ટાઈમ ટુમોરો. આ વાક્યનું આપણે પેસિવ વોઇસ કરવું છે, તો આપણે કઈ રીતે કરીશું? મોહને આવતીકાલે આ સમય સુધીમાં તેનું કામ પૂરું કરી લીધું હશે. શું પૂરું કરી લીધું હશે? તો હિઝ વર્ક. વાક્યમાં કર્મ છે હિઝ વર્ક, તો આપણે કર્મ પહેલાં મૂકીશું. તો હિઝ વર્કના બદલે આપણે લખીશું મોહન્સ વર્ક. બીજા નંબરે વિલ આવશે, વર્ક છે એટલે. એના પછી મૂકીશું હેવ, પછી ઘરનો શબ્દ બીન, પછી V3 તો સાદા વાક્યમાં પણ હોય છે એટલે આમાં પણ V3 આવશે એનું એ જ. તો મોહન્સ વર્ક વિલ હેવ બીન ફિનિશ બાય હિમ બાય ધીસ ટાઈમ ટુમોરો. તો સાદા વાક્યનું પેસિવ વોઇસ આ રીતે બનશે. ઉપર જે વાક્ય રચના આપી છે સાદા વાક્યની છે એટલે કે એક્ટિવ વોઇસની, નીચે છે પેસિવ વોઇસ છે. ઉપરનું ફરીથી જોઈએ આપણે તો સૌથી પહેલાં કર્તા આવશે, પછી કર્તા પ્રમાણે શેલ અથવા વિલ આવશે, એના પછી દરેક વાક્યમાં હેવ આવશે, એના પછી V3 અને અન્ય શબ્દો. જ્યારે પેસિવ વોઇસમાં પહેલું કર્મ આવશે, બીજા નંબરે કર્મ પ્રમાણે શેલ કે વિલ મૂકીશું, ત્રીજા નંબરે હેવ, ઘરનો શબ્દ આવશે બીન, એના પછી V3 બાયવાળો કરતા અને અન્ય શબ્દો. તો આ રીતે પૂર્ણ ભવિષ્યકાળમાં સાદા વાક્યની વાક્ય રચના અને એના પેસિવ વોઇસની વાક્ય રચના આ રીતે બનશે. WH પ્રશ્નો જે છે WH હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, એ બધા આપણે આગળના વિડીયોમાં જોઈશું.